તો મિત્રો આપણે માલનાથ પહોંચતા હતા લેશું ભાઈ. બોલો ભાઈ. આજે માલનાથ તો આમ છે, એ માલનાથ મહાદેવના તો દર્શન આપણે કરીએ જ છીએ, પણ જે તમે આઈજી જે કહો છો અહીંયા અંદર કયા મહાદેવનું મંદિર આવે? એમાં એવું છે ભાઈ કે માલનાથની શિવલિંગ ત્રણ દીકરી રહેતી રાજા સાહેબ વખતની ખોદાણ કામ કરેલું તઈનું, બરોબર. એમાં એક શિવલિંગ રાવણ આવેલા છે, બરોબર. એક માલનાથ મંદિર છે શિવલિંગ, અને એક શિવલિંગ આપણે વીરેશ્વર મહાદેવની છે. આ ત્રણ શિવલિંગના તમે દર્શન કરો તો તમારો બેડો પાર થઈ જાય, તમારે ક્યાંય જવું જ ન પડે એમ. તો આનો હું તમને અત્યારે ભૂતેશ્વર મહાદેવની શિવલિંગના તમને દર્શન કરાવું. થોડા દિવસે તમને થાય કે જગ્યા છે જગ્યા એમ. હાલો તમને તો ભૂતેશ્વર મહાદેવની શિવલિંગને પેલા દેખાડું. હા તો ભાઈ હાલો તો આપણે હવે હાલો જઈએ. આ રથના મંદિર 1 કિલોમીટર છે, તમે જોઈ લેજો. આ એરો આપેલો છે અને માલનાથ વાળો રોડ છે, અને ત્યાંથી આપણે હવે આપણી બાઇક પડી છે બંનેની, તો અમારા ભાઈ આવ્યા છે અને આપણને લઈ જાય છે. મસ્ત મજાનું લોકેશન છે. મેટ્રો આપણા ભાઈ ગાડી ચલાવે છે અને તમે જોઈ શકો છો જંગલ વિસ્તાર છે, જંગલ એકદમ જંગલ વિસ્તારની અંદર આવ્યા છે. જોનવાળી રાધા સાહેબ આપણે હજારો વર્ષો પીપળના છે અમારે બે પીપળના છે અમારે હજારો વર્ષો જૂની છે કે મોરના છે. મસ્ત મજાનો મોરલો પણ દેખાડું છું તમને. આ પછી જાય આ ત્યાં જાળવાના રહી છે. બોરણ કા જંગલ વિસ્તાર છે. મહાદેવનું મંદિર ત્યાં છે. नमः शिवाय ओम 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 नमः शिवाय हर 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 महादेव हर हे महादेव हे भोला હે શંભુ બોલો. લોકો લઈ લીધો છે દીપડાની બીકે. મસ્ત મજાનું પાણી આવે છે. અમને મિત્રો કદાચ અવાજ સંભળાતો હોય કે ન સંભળાતો હોય, આ છે આપણે અંદર ભૂતિયા મામાનું સ્થાનક છે. ગમે એની માનતા હોય ગમે હોય થઈ જાય. મામાનો વડલો આ સ્થાનક. મામા નગરબત્તી કરી નાખ્યું આપણે. નહીં મામા કટ કરી નાખો. આખો પત્તો બત્તો શું દેખાય? દીપડો હાવજુ દાણો કો મારે.
આ જગ્યા કઈ છે તે થયું છે મારા ભાઈ? તો અમે ભાઈ રાજ્ય ખેડૂત માણસના દીકરા રાજ્યમાં રેવી. હા મોજ. હા પપ્પા આરે લાકડી એમાં રાખવી પડે. સિંહ પાણી પીવા આવે, આયા પાણી પીતા હોય, કરા આયા પાણી પીતા હોય. પાણી પણ તેલ જેવું છે હો. પણ અમે અગરબત્તી કરવા આવી પણ અમે બીતા આવી ભાઈ. આયા સિંહ કડક પાણી પીતા હોય, કડક આયા બેઠા હોય, કડક દણુકો મારતા અમારે વહી જવું પડે, અગરબત્તી ન કરે. પણ મામાની દયા છે, અમે આવી તો આમ વહી જાય, અમને રસ્તો આપી દે છે. હે મામા, હે ભૂતેશ્વર મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મામા, હે મામા. મસ્ત આવે નજારો આવે ની માં નહીં ભાઈ, જોરદાર તો નજારો. મિત્રો આજે વ્લોગમાં ખાસ આપણા ભાઈબાના દીકરા બોલશે, આપણે ખાલી વ્લોગ શૂટ કરવાનો છે. અને આવો નજારો તમે જોયો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અને આ આપણે છીએ ભાવનગરના ખોખરા ગામની પાસે આવેલો માળનાથ મહાદેવની ડુંગરા વિસ્તાર જે છે ત્યાં આગળ. અને આ છે ત્યાંનો નજારો, મસ્ત મજાનું પાણી જાય છે. અને આ ભૂતિયા મામાનું મંદિર છે. અને આ જે છે એ ભૂતિયા મામાનો વડલો છે. તો આપણા ભાઈબંધ દીકરા આગળ નીકળ્યા છે. હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે ભાઈ? વીરેશ્વર મહાદેવ. હવે એ પાછળ તમે જ્યાં મહાદેવનું મંદિર પણ જોઈ શકો છો. અહીંયા અંદરનો નજારો પણ તમે જોઈ શકો છો. મસ્ત મજાનો એકદમ શાંત વાતાવરણ છે એકદમ. અને આપણા ભાઈબંધ દીકરા આ વિશે થોડીક માહિતી આપશે. જો આ અવેડા છે, આ ઉનાળામાં 12 માસ ભર્યા છે અવેડા. અહીંયા મશીન છે એક, મશીન અવેડા ભરવી. રાતે તમે બેઠા સિંહ આયા પાણી પીવા આવે, રાત્યામાંથી બેહાય નહીં. આ પેશન્ટ સિંહ ની જગ્યા છે. સિંહ, દીપડા, હરણી એવું બધું પંખી પશુ પાણી પીવા આવે છે. તમારે જોવો તમને થોડા દિવસે જોવા મળે, પણ એ વિડીયો ન ઉતારે. આપણે ફોરેસ્ટ અધિકારીના વિરોધમાં આવી, આપણે એ સિંહ નો વિડીયો ન ઉતારે. અહીંયા કઈ સિંહ તમને અહીંયા પાણી પીવા આવે કાયમ ઉપર. ભાઈ તમે જોયેલો ખરી? હા, મારી નજરે. હું આયા બેઠો તો, મારી બેહુ માથે ચડતી હતી અને આ સિંહ ઉભો પાણી પીતો હતો. ખોખારા ખાતે પાણી પીને સિંહ આ રસ્તે વહી ગયો. હું આઈને બેઠો હતો, મેં મારી નજરની સામે જોઈ રહ્યો સિંહ. એટલે મહાદેવની દયા છે એમ? મહાદેવની દયા. અને સિંહ એવો પાણી છે, કોઈને નિર્દોષ ને કોઈ ઓનું નથી કરતું. તમે એનો સારો કરો તો જ તમારે સામો જો કરી પાણી પીને નિરાતે વહી જાય. અવારનવાર અમને સિંહ ભેગા થાય, અમે સિંહ હારે જ રહેવાય છે. હવે મારધોર રાખવી ભેહું સારી, બરોબર? ક્યાં સિંહ છે, ક્યાં સિંહ ને હગર છે, એ બધી અમને તો મિત્રો આપણે દર્શન કરીને, મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. અને હવે આપણે જઈએ છીએ વીરેશ્વર મહાદેવના દર્શન કરવા. જેમ આપણા ભાઈએ કીધું કે ટોટલ 3 શિવલિંગ છે. એક માલનાથ મહાદેવ, એક આપણે જે અત્યારે દર્શન કરીને આવ્યા એ, અને અત્યારે જઈએ છીએ વીરેશ્વર મહાદેવ એ. તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો. તમામ માહિતી, તમામ અપડેટ અત્યારે આપણે માળનાથ મહાદેવના જે રસ્તો છે એ 1 કિલોમીટર જ દૂર હતું. એ પહેલા આપણે અંદર મંદિર તમે જોયું છે, એ મંદિર ત્યાં આની સાઈડમાં ઢાલ જતા વીરેશ્વર મહાદેવ નું મંદિર છે, ત્યાં આગળ આપણે જવા નીકળી ગયા છીએ.
હર હર મહાદેવ 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 ઓમ નમઃ શિવાય 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 આ છે મહાદેવનું ડમરું હે ભોળિયાનાથ, હે શંભુ, હે ભોળાનાથ, હે મારા મહાદેવ, હે શંભુ. મહાદેવ મહાદેવ, હર 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 હમ મહાદેવ મહાદેવ, હર 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 મહાદેવ. શંભુ ભોળા તમારી ધૂન લાગે. હે મહાદેવ, હર 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 મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ પોતે હર હર મહાદેવ કી જય. અમારા કુલદીપભાઈ જો તો ભોળાનાથ ને ચડાવ્યો છે અમારા કુલદીપભાઈએ. ભાવનગરથી અમારા મામાના મિત્ર છે, ભાઈબંધ છે, આમ મિત્ર જ થઈ ગયા છે. મામાના દીકરા જેવો નથી રાખ્યું. પણ કુલદીપભાઈ અમારા મિત્ર થઈ ગયા છે અને વિડીયો બહુ ફેમસ છે અને મારા ખાસ મારા મિત્ર થઈ ગયા છે. અને આ જે આપણે અહીંયા પાછળ દેખાય છે નાગદાદાની કાસરી કહેવામાં આવે છે. આ વીરેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ વીરેશ્વર મહાદેવ, આ વીરેશ્વર મહાદેવ કહેવામાં આવે. માનનાથ દાદાની શિવલિંગ મૂર્તિ, 3 શિવલિંગ, એક માનનાથ મહાદેવ, એક વીરેશ્વર મહાદેવ અને ભૂતેશ્વર મહાદેવ. ભૂત્યા મામાની કોઈ કહેવાય. આ 3 શિવલિંગ એક છે. આ 3 શિવલિંગ ના તમારા દર્શન થઈ જાય તો તમારે ક્યાંય જવું ન પડે. બધું આપણે આયના ભાવનગર ની અંદર જ છે. દર્શન આયના કરો, આયના મોક્ષ કરો અને આનંદ લો. અને આયા વીરો છે, પાણીનો વીરો. ગમે એવો દુષ્કાળ પડે કે ગમે એવું નબળું વરો, કોઈ પાણી ન ખૂટે. આનો હું તમને વીરો દેખાડું. અને પાણી પીવો તો ચોપડા જેવું પાણી એનું. ગમે એવો ઉનાળા તમે આવો તો તમને પાણી જોવા મળે. ગમે એવું સોમાં તો વીરો હોય. અને ગમે એવો દુષ્કાળ પડે તો અમે આ પાણી પીવા આવી. આનો તમને વીરો દેખાડું. વીરો, આ પાણીનો વીરો. કોઈ જે પાણી જ ન ખૂટે. આપણે તેનો ફોટો લઈ જાય ઉપર. તો મિત્રો, આપણે વીરેશ્વર મહાદેવના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છે માળનાથ મહાદેવના દર્શન કરવા. તો આપણે 2 વ્હીલર લઈને નીકળી ગયા છે. ડુંગરની વચ્ચે મસ્ત મજાનો રસ્તો છે અને વાતાવરણમાં એકદમ મસ્ત વાદળછાયું વાતાવરણ છે. તમે નજારો જોઈ શકો છો ઉપર, કેવી મસ્ત મજાની છે. તો હવે આપણે માળનાથ જવાના છીએ. તો તમને બધાને માળનાથ મહાદેવના દર્શન કરાવવાના છીએ. અને અહીંયા સુધી તમે વિડીયો જોયો છે તો હજી પૂરો વિડીયો જોજો. અને ચોમાસાના દિવસો હોય ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય એવો મસ્ત મજાનો નજારો જોવા મળે.
અને એમાંય સામે તમને બતાવી છે મસ્ત મજાની પવન ચક્કી. તમે જોઈ શકો છો મિત્રો નજારો. ભાવનગરમાં રહેતા હોય તો ચોમાસામાં જરૂરથી એક ફેરી માળનાથ મહાદેવના દર્શન કરવા જજો મિત્રો. ગાયો માટે મસ્ત મજાનો અવેડા બનાવ્યા છે. અને આ જુઓ માલધારી ભાઈઓની મોજ. કાંઈ ઘટે કાંઈ ન ઘટે ભાઈ. નાનું બચ્ચું એક પાછળ થઈ ગયું છે. આ જે સાઈડમાં રસ્તો દેખાય છે એ ડુંગર ઉપર જવાનો રસ્તો છે, પણ ત્યાં અત્યારે લોક મારેલો હોય એટલે જવા ન દે. અને અત્યારે હવે આપણે દેખાય છે માળનાથ મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ. ભાવનગરનું માળનાથ મહાદેવ હિલ સ્ટેશન. તમને થોડોક આપણે સાઈડમાં બધો મસ્ત મજાનો બંને વ્યૂ શિવલિંગના બતાવું દર્શન છું. કર્યા, બંને ભોળેનાથના દર્શન કર્યા. હવે લાસ્ટ જે છે માળનાથ મહાદેવ, તમે જોઈ શકો છો એના આગળ દર્શન કરવા માળનાથ આપણે મહાદેવનું પહોંચી ગયા છીએ. બોર્ડ આ મારેલું જોઈ છે. શકો છો તમે માળનાથ મહાદેવ. આપણી બાઇક પાર્ક કરીને આપણે હવે જે સામે તમને દેખાય છે એ મસ્ત મજાનો કુંડ છે. તમારે નાહવું હોય, તરતા ઓળતું હોય તો તમે નાહી શકો છો. આપણા ફઈબાન દીકરા આગળ હાલે છે, આપણે પાછળ છીએ. प्रेम से बोलो जय मालनाथ. આપણે ઉતારે એમ જોતે. તો ફાઇનલી મિત્રો આપણે જે તળાવની પાછળ ધોધ પડે છે એ તમને જે કીધું હતું ત્યાં આપણે અત્યારે ફિલહાલ પહોંચી ગયા છીએ. પાછળનો નજારો તમે જોઈ શકો છો.
મસ્ત મજાનું લોકેશન છે, એક નંબરનું તમે જોઈ શકો છો. અમારે ભાઈ તરવામાં પણ ફૂલ એક્સપર્ટ છે. મસ્ત મજાના લોકેશનમાં બેસી ગયા છે, તમે જોવો છો. અને હમણે નાવાનું શરૂ કરવાનું છે. એક ફેરી તમે જોવો, મસ્ત મજાનો ધોધ પડે છે. તો મિત્રો, હવે આપણા ફેબાના દીકરાને રજા આપીશું. ખૂબ ખૂબ આભાર કે આપણી સાથે આવ્યા, એનો કિંમતી ટાઈમ કાઢીને. ભોળેનાથના દર્શન કરવા આવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.